દરેકનો એટલો અધિકાર છે કે માતાજીને મારી કહીએ કે આ મારી માતા. આ મારી કહેવામાં જે મને આનંદ થાય છે, જે પ્રસન્નતા થાય છે ને, એ મોટા મોટા છત્તરો લાવવાથી, મોટી મોટી મિષ્ઠાનો લાવવાથી, મોંઘી મોંઘી વસ્તુ માતાજીને ભેટ કરવાથી જે પ્રસન્નતા નહીં થતી ને, એ પ્રસન્નતા મને માતાને મારા હજારો લાખો ભાવિક ભક્તો એવું કહે છે કે મારી ખુખાર મેરડી મારી છે. બસ આમ જ મને એટલો આનંદ થાય છે કે એવું થઈ જાય કે મારા ભક્તોનું શું આપી દઉં. હું તો ઈચ્છું છું કે એક જ રવિવારમાં બધાય સુખી થઈ જાઓ. મારે તમારી પ્રશંસાય નહીં સાંભળવી, મારે તમારા ગુણગાન નહીં સાંભળવા. કેમ? કેમ કે માની ફરજ છે કે દીકરાઓને જ્યારે જ્યારે કષ્ટી પડે, દીકરાઓને ભૂખ લાગે ને, ત્યારે માની ફરજ બને છે કે દીકરાઓને ટાઈમસર ખવડાવવું. દીકરો માટીમાં રમીને મેલો થયો હોય ને તો માની ફરજ બને છે. દીકરો ક્યારેય નહીં કે હું માટીમાં રમીને મેલો થયો છે, મમ્મી મને નવડાય. પણ માને ખબર હોય કે મારો દીકરો બહુ મેલો થયો છે, માટીમાં રમીને લાય અને નવડાવું, તો માં એને ઘસી ઘસીને નવડાવો. કેમ? કેમ કે માની ફરજ બને છે. અને બીજી વસ્તુ, માં એના દીકરાને ચાહે છે કે આ મારો છે. ભલે પછી દીકરો એને લાતો મારતો છતાંય ત્યાં માં એને ખૂબ લાડ કરશે. મારી મારીને ઘસી ઘસીને એનો મેલ કાઢવા અત્યારે થોડો રડાવશે ખરી, પણ થોડાક સમયમાં તરત જ માં એને ખોરેમ લઈ અને હાથેથી કોરિયા ખવડાવે, એનું નામ માં કહેવાય. તો એક મનુષ્ય રૂપી સ્ત્રી હોય જે એને માં કહે, એ માની અંદર જો આવું મમતાનું, કરુણાનું સ્વરૂપ દેખાતું હોય, એક પશુ પક્ષીઓ જાનવર જીવ છે એ તે જો માં હશે ને તો એની અંદર ખૂબ કરુણા, દયા હશે. એક નાનું વાંદરું હશે ને, પણ એનું તે બચ્ચું હશે ને, તે માં એ નાનું બચ્ચું કદાચ કૂવામાં પડ્યું હશે ને તો એની માં એની પાછળ છલાંગ મારી દે, એનો માં કહેવાય. ત્યાં સંસારમાં એક જ ખાલી છે જગતમાં માં, બીજું કોઈ ના કરીએ કઈ. કેમ કે માની અંદર કરુણા છે, દયા છે, મમતા છે. અને માં એ જગતજનની છે, માં આદ્ય શક્તિ છે. એ આદ્ય શક્તિ, આદિશક્તિ, પરાશક્તિ, તમે પાર્વતી સ્વરૂપ, મહાકાળી સ્વરૂપ, ચામુંડા જે ગણતા હોય ને, પણ માં બધી એક જ છે, કોઈ અલગ. પેલા આ દરેક વિશ્વાસ કરજો, આ વાતને માનવી પડશે કે માં ભલે નામ રૂપથી અલગ અલગ જગતમાં ઓળખાતી હોય, પણ માં એક જ છે, આદ્ય શક્તિ, જગતજનની. શું કહેવાય ને? આદ્ય શક્તિ, જગતજનની. તો આખી જગતજનની માં જો તમારી પર પ્રસન્ન થઈ અને કૃપા રાખતી હોય, આશીર્વાદ રાખતી હોય, તો તમારે ક્યારેય ડરવાની જરૂર નહીં. તમે માની ચૂંદડીના હેઠળ બેઠા છો.